નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ આ વિડીયો છે પૂરો જોશો, તેમજ વિડીયોને લાઈક જરૂર કરજો. મિત્રો, આ ઉપરાંત અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયો છે એના માટેનું જે પ્લેલિસ્ટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો આપ ત્યાંથી જોઈ લેશો. તો ચાલો જોઈએ આજનો વિડીયો. પ્રશ્ન 1. શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો. જવાબ: કેટલાક રેસાઓ માનવ દ્વારા બનાવવામાં આવે છે, જેથી આવા રેસાઓને સંશ્લેષિત એટલે કે કૃત્રિમ કે માનવસર્જિત રેસા પણ કહે છે, જેમ કે રેયોન, નાયલોન. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થ છે તેમને જોડીને બનાવેલી સાંકળ છે. રૂ, ઊન, રેશમ, શણ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય છે, જે કુદરતી રેસા છે. પ્રશ્ન 2. સાચા ઉત્તરને ખરાની નિશાની કરો. સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે કારણ કે તેમાં વિકલ્પ આપેલા છે. એ. તેનો દેખાવ રેશમ જેવો છે. બી. તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. સી. તેના રેસાઓને કુદરતી રેસાની માફક વણી શકાય છે. તેમાં જવાબ આવશે વિકલ્પ બી. તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન 3. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અ. સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસા પણ કહે છે. તો અહીંયા આવશે એમાં કૃત્રિમ અને માનવસર્જિત. બ. સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. તેમાં આવશે પેટ્રોકેમિકલ્સ. ક. સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. તેમાં આવશે પોલિમર. પ્રશ્ન 4. નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે, તે દર્શાવતું ઉદાહરણ આપો. જવાબ: નાયલોન રેસામાંથી પર્વતારોહણ માટેના દોરડા અને પેરાશૂટ બનાવી શકાય છે, કે જે ઘણા મજબૂત હોય છે. પ્રશ્ન 5. શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો. જવાબ: કેમ કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી, તેમને કાટ લાગતો નથી, તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. ધાતુના પાત્ર કરતાં કિંમતમાં સસ્તા હોય છે. પ્રશ્ન 6. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો. જવાબ: થર્મોપ્લાસ્ટિક અને એની સામે આવશે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પહેલું, થર્મોપ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રેખિક હોય છે. આ બાજુ પહેલું, થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરેખિક હોય છે. બીજું, તેને ગરમ કરતાં નરમ બને છે. તેની સામે બીજું, તેને ગરમ કરતાં નરમ બનતું નથી. થર્મોપ્લાસ્ટિકમાં ત્રીજું, તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં ત્રીજું, તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. ચોથું ઉદાહરણ પોલિથીન, પીવીસી વગેરે. આ બધું ચોથું ઉદાહરણ બેકેલાઇટ, મેલેમાઇન વગેરે. પ્રશ્ન 7. નીચેની વસ્તુઓ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે? સમજાવો. અ. હાથાવાળી તવી. બ. ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચો, પ્લગબોર્ડ. જવાબ: અ. હાથાવાળી તવી. હાથાવાળી તવીનો હાથો બેકેલાઇટ પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તે અગ્નિ અવરોધક છે અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો પકડતા આપણે દાઝી જતા નથી. બ. ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચો, પ્લગબોર્ડ. જોઈએ ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચો, પ્લગબોર્ડ બેકેલાઇટ પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, કેમ કે તે ઉષ્મા અને વિદ્યુતનું વાહક છે. તે અગ્નિ અવરોધક છે. તેમાંથી બનેલી વસ્તુઓ લાંબા સમય સુધી મૂળ આકાર જાળવી રાખે છે.
પ્રશ્ન 8. નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે એમાં વર્ગીકૃત કરો. એમાં છે ટેલિફોનના ઉપકરણો, પ્લાસ્ટિકના રમકડા, કુકરના હેન્ડલ, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરશી, ઇલેક્ટ્રિક સ્વિચ. જવાબ પ્રથમ આપણે જોઈએ રિસાયકલ થઈ શકે. પ્લાસ્ટિકના રમકડા, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ એટલે કે વાડકા, ઇલેક્ટ્રિક વાયર પરના એટલે પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરશી. ત્યારબાદ રિસાયકલ ન થઈ શકે તેમાં આવશે ટેલિફોનના ઉપકરણો, કુકરના હેન્ડલ, બોલ પોઈન્ટ પેન, ઇલેક્ટ્રિક સ્વિચ. પ્રશ્ન 9. રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત કાપડમાંથી બનેલા? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો. જવાબ. રાણાએ ઉનાળા માટે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ. કારણ કે સુતરાઉ કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે, જ્યારે સિન્થેટિક કાપડ નહિવત પાણી શોષી શકે છે. ઉનાળામાં વધુ ગરમીને લીધે પરસેવો વળે છે. સુતરાઉ કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસી લે છે અને ગરમીથી રાહત મળે છે, જ્યારે સિન્થેટિક કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસતું નથી, તેથી વધુ ગરમી લાગે છે. આમ રાણાએ ઉનાળા માટે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ. પ્રશ્ન 10. પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ આપીને સમજાવો. જવાબ. પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનાવેલા સાધનોને કાટ લાગતો નથી. પ્લાસ્ટિકને હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તે વિઘટન પામતું નથી. તેમાં રાખેલા રસાયણો અને અન્ય પદાર્થો સાથે તે રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી. ઉદાહરણ તરીકે પોલિથીન. પ્રશ્ન 11. શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરીયલના બનેલા હોવા જોઈએ? તમારા જવાબ માટે કારણ આપો. જવાબ. ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરીયલના બનેલા હોવા જોઈએ નહીં. કારણ કે ટૂથબ્રશના હાથા સખત અને મજબૂત હોય છે, તેથી તેને બનાવવા થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જ્યારે ટૂથબ્રશના રેસા નરમ અને વળી શકે તેવા હોય છે, તેથી તેને બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 12. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આ સલાહ માટે ટિપ્પણી કરો. જવાબ. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે. તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે. તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમું થાય છે, તેમજ દહન દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આથી શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન 13. કોલમ એમાં રહેલા શબ્દોને કોલમ બીમાં રહેલા શબ્દ સમૂહો સાથે જોડો. જવાબ. કોલમ એ અને એની સામે કોલમ બી છે, એમાં આપણે સીધા જવાબ જ લખીશું. બરોબર. 1. પોલિએસ્ટર. તેની સામે આવશે ડ. તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. 2. ટેફલોન. એની સામે આવશે ક. નોનસ્ટિક કૂકવેરની બનાવટમાં વપરાય છે. 3. રેયોન. એની સામે આવશે અ. લાકડાના માવામાંથી બને છે. 4. નાયલોન. એની સામે આવશે બ. પેરાશૂટ તથા સ્ટોકિંગ એટલે કે મોજા જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે. પ્રશ્ન 14. સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે. તમારો મત રજૂ કરો. જવાબ. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. સંશ્લેષિત રેસાઓ બનાવવા કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી, એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી. સંશ્લેષિત રેસાઓના બહોળા ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો વપરાશ ઘટ્યો છે. આમ જંગલનું સંરક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ
ઘણા જ મદદરૂપ થાય છે. પ્રશ્ન 15. થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો. જવાબ: અહીં વિદ્યુત પરિપથમાં સેલ, બલ્બ અને વાહક તાર દર્શાવ્યા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. બરોબર. વાહક તારના છેડા A અને B વચ્ચે પ્રથમ લોખંડની ચાવી કે તાંબાની પટ્ટી ગોઠવો. આ વખતે છે બલ્બ પ્રકાશ આપશે. બરોબર. ત્યારબાદ આગળ, હવે લોખંડની ચાવી કે તાંબાની પટ્ટીની જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો, જે તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો. આ વખતે બલ્બ પ્રકાશ આપશે નહીં. અહીં વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જે દર્શાવે છે કે થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે. ઓકે મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી મારા વિડીયો આપને મળતા રહે. આભાર. ફરી મળીશું.